સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયો હતો. તો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન બાદ ઓરો યુનિવર્સિટી ખાતે ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસિત મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત ખાતે આયોજિત આ 2 દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, એમએસએમઈ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપી રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનું છે. આ પ્રદર્શને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની ઓળખરૂપ કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો મેંગો ફેસ્ટિવલ પણ યોજાયો હતો, જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો, તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો
ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી, તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને હવે આપણે તેમના જ માર્ગદર્શનમાં નવા આયામ પર લઈ જઈને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની નેમ રાખી છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. આવી રિજિયોનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે અને 9 લાખ કરોડના 6800 જેટલા એમઓયુ પણ થયા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ તેમજ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજાર મળ્યું છે. હવે આજે 3જી VGCR સુરતમાં ગુજરાત ગૌરવ દિવસે આયોજન એ અગત્યનું અને મહત્વનું સોપાન છે. દક્ષિણ ગુજરાતનો આ આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે. ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરીગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે. નવસારી અને વલસાડમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.